માતાજી બુવાજી. જય માતાજી.
માની આરતી ઉતારો સાંભળો છો? જરા બહાર આવો તો. અરે ઓ રાધાની બા, સાંભળો છો? જરા બહાર આવો તો. હા હા, કેમ હવારમાં સાની બૂમો પાડો છો? એ તો હું એમ કહેતો હતો કે હું ખેતરે જાઉં છું. રોટલા ત્યાં જ મોકલાવી આપજે. હજુ ખેતરમાં ઘણું કામ બાકી છે. હા ભલે. આ હવારમાં છોકરાઓ ક્યાં ભાગી ગયા? દેખાતા જ નથી. તમારે વાળી છોકરાઓનું શું કામ છે? કેમ, તું એકલી યાદ કરી શકે, અમે નહીં? મેં ક્યાં એવું કીધું? જો, રાધા મારી લાડકી દીકરી છે અને છગન મારું આંખનું રતન છે.
હવારમાં ખેતરે જવાનું મોડું નથી થતું તે હવે ભાંજગર કરવા બેસી ગયા છો. હા ભાઈ હા, જેવી જોગમાયાની મરજી. હાલ ત્યારે હું ખેતરે જાઉં છું. હા હવે લાવો બાપુ, હું કરું છું, તમે થોડો આરામ કરો. બેટા તું ભણવામાં ધ્યાન આપ. હા બાપુ. દાદા, ઓ દાદા, નદીએથી પાણી ભરી લાવતો બેટા. હા માં. કોણ છે તું અને મારગ રોગી કેમ ઊભો છે? મને ના ઓળખ્યો? નાગજી, નાગજી નામ છે મારું. નાગજી હોય કે બાગજી, પણ રસ્તો રોગી કેમ ઊભો છે? એ છોડી, તું આ નાગજીના દલડે વસી ગઈ છે અને જે નાગજીને ગમી જાય તે મેળવીને જંપે છે. છોડી દે, કહું છું છોડી દે. છોડી દે બીજા, આ નાગજી નહીં, સમજી? છોડ મુવા, ગામની બેન દીકરીઓ ઉપર હાથ નાખતા લાજતો નથી? લાજ શરમ તો તમારા જેવી છોડીઓને હોય, અમારા જેવા મરદ મુઠાળાને નહીં, સમજી? છોડ કહું છું. બચાવ! છોડી દે. બચાવ! કોણ છે તું? કોને ભર જવાનીમાં મરવાના વાર્તા જાગ્યા છે? જેણે આ નાગજીને સંછેડવાની કોશિશ કરી છે? કિશન, કોણ કિશન? તારો કાળ. મારો કાળ? રગલા બસલા, આ ગોકુળનો ગોવાળિયો રાધાની રખેવાળી કરવા મારો કાળ બનીને આવ્યો છે. એ છોકરા, તારા મોઢામાંથી એટલું દૂધની ગંધ આવે છે.
નાગજીના સકંજામાં એકવાર આવી ગયો તે સમજો ભગવાનને વાલો થઈ ગયો. હેડતી નો થા. આરતી નો થાય એક કિસ્સર નહીં. હું છું ત્યારે ગામની બેન દીકરીને ખેતી નહીં ખાવાનું. તું બચાવી મારા પંજામાંથી તો પછી તૈયાર થઈ જાઓ માટી થવા માટે. કિશનિયા યાદ રાખજે, એટલું છોડીશ નહીં તને. યાદ રાખજે. કેટલાના મોઢા બંધ કરશો બાપુ? દીકરી સાસરે વાળા જેવી થઈ અને તમે હજુ ગામના લોકોની પંચાયતમાં જ ફરો છો. તો પોલીસ જ નહીં, આમ ગામમાં રખડ્યા કરે છે. એના કરતા કઈ કામ ધંધો કરતો હોય તો આજ મારા વાળા જોડે વાલો ના આવ્યો. તારા માને પર આરામ ખોરવા શું ભલા? જે દિવસે હું કમાઈને આવીશ એ જ દિવસે હું આ ઘરમાં પગ મૂકીશ. ત્યાં સુધી મારે આ ઘરમાં અન્ન પાણી હરામ છે. તારું મોઢું કાળું કરે છે. તું જોયા દીકરા ના માં, તું મને આજે રોકતી જ નહીં. રાધાના બાપુને શું થયું? રાધાના બાપુને છાતીમાં દુખાવો થાય છે. હેડ બેટા, રામજીના ઘેર જઈએ. હેડો જલ્દી હેડો. સજનબેન, ઓ સજનબેન, શું થયું રામજીભાઈ ને? એકદમ જ કે છાતીમાં દુખાવો થયો અને એકદમ જ પડી ગયા. એમને કારમાં આઘાત લાગ્યો લાગે છે. એમને હૃદય રોગનો હુમલો થયો છે. વૈદ કાકા, આનો કોઈ ઉપાય ખરો? હું મારો પ્રયત્ન કરું છું. પછી જેવી માતાજીની મરજી. એમને
ઘસીને પીવડાવી દેજો.
તારી દયાથી હજી મારા બાપુ ભાનમાં આવી ગયા. નહીં તો વૈદ કાકાએ આશા જ છોડી દીધી હતી. હે જોગણીમાં, તે આટલો ઉપકાર કર્યો છે તો એક ઉપકાર વધારે કર. મારા ભૈલાને પાછો લાવી આપ માં. મારા ભૈલાને પાછો લાવી આપ. મારા ભૈલાને પાછો લાવી આપ માં. ચાલ. બાપુ, હવે તમને કેવું લાગે છે? દીકરા, હવે મને સારું લાગે છે, પણ મને ઓચિંતું આ શું થઈ ગયું મને ખબર જ ના પડી. પણ ઓચિંતો શરીરમાં શક્તિનો સંચાર આવ્યો અને મારો દુખાવો અંધો ગાયબ થઈ ગયો. હવે વધારે બોલબોલ કર્યા વગર સૂઈ જાઓ. માતાજી હવ હારાવાના કરશે. રાધા, જાઓ સૂઈ જાઓ. ભલે. રાધાની બા, તમે સૂઈ જાઓ. ભલે બાપુજી. દાદા, હું ઈ જાઉં. ભલે, પણ સવારે વહેલી આવજે, મંદિરે જવાનું છે. ભલે. જય માતાજી. બાપુ, હું જાઉં. લાવો બાપુ, હું કરું છું, તમે થોડો આરામ કરો. બેટા, તું ભણવામાં ધ્યાન આપ. એ ભાઈ, આ વિચારમાં ક્યાં ખોવાઈ ગયો? કામ કર, કામ. ભાઈ, સાંજે રોકડા રૂપિયા મારે આપવા પડે છે, તે પ્રમાણે કામ પૂર્ણ કર. ભલે શેઠ. એ ભાઈ, જો સાંજ પડી ગઈ, લે આ તારી મજૂરીના પૈસા પકડ અને કાલે સવારે વહેલો આવી જજે. શું કીધું? ભલે શેઠ. હા. દીકરા છગન, ઊભો થા. ચા તારા ઘરે. તારી ખૂબ જ જરૂરત આવી પડી છે. અરે ગાંડા, મા બાપે કડવા વેણ કે એમાં ઘરે છોડીને હાલતા ના ખવાય. મા બાપ અને તારી બહેન રોઈ રોઈને અઠરા થઈ ગયા છે. તું ત્યાં જા અને તેમનો આધાર બનજે. તારા બાપના ખભે ખભો મિલાવીને એમને ટેકવું આપજે. આમ નિશાની ન રહેવાનું હોય. જા જા દીકરા, જા. તારા ઘરે પાછો જા. સૌ સારાવાના થઈ જશે. હે માં જોગણી, તું મારા સપનામાં આવી. હું તો ધન્ય થઈ ગયો. હું કાલે સવારે જ મારે ઘરે જાઉં છું.
જ્યારથી તને જોયો છે ને મારું મન તને મળવા માટે ઝૂકી રહ્યું હતું. મારે જ પણ આવી હાલત હતી રાત. કિશન, તું મને પ્રેમ કરે છે ને? હું તને મારા જીવથી બી વધારે ચાહું. ઓ કિશન, તું મને આટલો બધો પ્રેમ કરતો હોઈશ મને ખબર જ નહોતી. હું તને જન્મ જન્મ સાથે રાખવા માંગુ છું રાધા. મને સાથ આપીશ ને? હા કિશન, હું તને વચન આપું છું કે હું જન્મો જન્મ તારી સાથે રહીશ.
રાધા, ઓ રાધા, એ રાધલી, ચંપા તું કોના સમણામાં ખોવાઈ ગયેલી છે તું? કોઈના નહીં. જુઠ્ઠી, મને ખબર છે તું પેલા કિશનભાઈના સમણા જોઈ રહી છે. એ તારા દિલમાં વસી ગયા છે, નહીં? અરે એવું કઈ નથી. એટલે જ તો મંદિરમાં તું એની સામે એકી ટસે જોઈ રહી હતી. ચાલ હટ, તું જેવું માને છે એવું કઈ નથી. હેડ રાધા, મંદિરે જઈએ. હા ચાલ. આજે તો કોઈ નાગી છંછેડી નથી ને? તમે શું વળી? ભલું થજો એ કાળોતરા નાગજીનું, જેને કારણે તમારા બંનેનું મિલન તો થયું. એ ચંપાડી, હેડો હવે, કોઈ રસ્તામાં જોઈ જશે. મંદિરે જવાનું મોડું થાય છે. મંદિરે? કયા મંદિરે? જોગણીમાના મંદિરે. કેશાભાઈ ભુવાજી છે તે મંદિરે? હા તમે ઓળખો છો એમને? હા, ઓળખું છું. દેવતા જેવા માણસને કોણ ના ઓળખે? હું જ અનાથ બાળકને ઉછેરીને મોટો એમને જ કર્યું છે. તો તમે ચાલો ને અમારી સાથે. ચાલો. ચાલો ચાલ. જય માતાજી પૂજારી કાકા. પૂજારી કાકા, માતાજીને પ્રાર્થના કરો કે છુબ્બેસ ચાંપલી. બોલ બેટા, મારા દરબારમાં પડદો શાનો? વાત જાણે એમ છે કે બોલ બેટા બોલ, શરમાએ દારો નહીં વળે. કિશન તું કઈક બોલ. કઈ નહીં પૂજારી કાકા, હું અને રાધાને હું સમજી ગયો, તમારા બંનેનું મન મરી ગયું છે. તમે લગ્ન કરવા માંગો છો ને? ખરું ને રાધા બેટા? માં જોગણી તમારી ઈચ્છા પૂરી કર. આવ સગન. જો રાધા, તારો ભાઈ આવ્યો. ભાઈ પહેલા તું આવી ગયો. જો બેના, રડીશ નહીં, હું આવી ગયો છું. સૌ સારાવાના થઈ જશે. માતાજી સૌને સારાવાના કરી દેશે. હા ભાઈ, આ કિશન આણે મારી આબરૂ બચાવી. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા ઘરની ઇજ્જત બચાવી. આમાં આભાર માનવાની જરૂર નથી. મેં તો મારી ફરજ જ અદા કરી છે. હું જ મારી જગ્યાએ તું હોય તો તું આ જ કરે. સારું, ઘરે આવજો. જરૂર આવીશ. અરે હા, હું તો કહેવાનું ભૂલી જ ગઈ. આજે રાત્રે ચોકમાં ગરબા છે, તમે જરૂરથી આવજો. શું વાત કરે છે? આ તો સોનામાં સુગંધ ભળી કહેવાય. તમે જરૂર આવજો. જય માતાજીની ઈચ્છા. ચાલો હું રજા લઉં. જય માતાજી. જય માતાજી. હાલ છગન, ચાલ. ચાલો. માતાજીને પૂછું, મારી દીકરી 2 દિવસથી ખોવાણી છે, ક્યાં હશે? બેટા કેશવ, તું ગભરાઈશ નહીં. અને દીકરીને તો હું માતા મારી સાથે લઈને જ કરું છું. જો તો જાઓ, 2 દિવસમાં આવી જશે. આયા પછી મંદિરે દર્શન કરાવી દેજો. ભલે. જય માતાજી. જય માતાજી. જય માતાજી.
બાપુ પેલી રાધાડી પેલા કિશનિયા સાથે કેવી કૂદી કૂદીને રાહડા લેતી હતી. બાપુ પેલા માળાનું આયુષ્ય તો જુઓ કેટલું લાંબુ છે. શું થયું લ્યા? અરે બાપુ જુઓ ને પેલી રાધાડી કેવો પ્રેમના ભાગ ખેલી રહી છે. રમવા દો, છોકરાઓ છે, રમવું એટલું રમી લેવા દો. છેલ્લે તો બાપુ બસ એકલા એકલા. અરે ગાંડા, હું ખાઈશ તો તમને પણ ભૂખ્યા નહીં રાખું. અરે રાધા રાણી, કાલે તો આ કિશનિયા હારે કૂદી કૂદીને રાહડા લેતી હતી ને કાંઈ, અને આજે અમારી હારે છોડ મુવા કાળોતરા લઈ ખપોસીને મારી પાસે છોડ અરે છોડી દે બીજા. આ નાકની ક્યારે મને છોડતો નથી. તે દાડો કિશનિયાએ તારી આબરૂ બચાવી, પણ આજે નાગજીના એક જ ડંખમાં ઢળી પડી ગયો. છોડી આજે હું જોઉં છું કે તને મારા સકંજામાંથી કોણ છોડાવે છે. છોડી મરસિયા ગા, છોડી મરસિયા ગાય ના. છોકરી અમારી રક્ષા કર, આ દૃષ્ટિથી અમને બચાવ. દુષ્ટ, દુષ્ટ. કિશન કિશન ઉભો થા. છોકરી આ દૃષ્ટિથી અમને બચાવ. આજે હું જોઉં છું કે તારી આબરૂ કોણ બચાવે છે. છોડી મને હજુ થઈ ગયો, મને હજુ થઈ ગયો. એમાં છોકરી મારા કિશનને ભાનમાં લાવો. બેટા રાધા, તો ગભરાઈશ નહીં, તારા કિશનને કાંઈ નહીં થાય. કિશન કિશન ઉભો થા, ઉભો થા કિશન. કિશન
જોગણીએ મારી જોગણીનો મારા પર પ્રકોપ થયો છે. મારી જોગણીએ મારી આવી હાલત કરી છે. હા, મને મારી જોગણીના મંદિરે જવા દે. કને હાલત આવી કરી? શું થયું કિશન? નાગજી સાથે અથડામણ થઈ. પ્રાર્થના કરો કે મને માફ કરી દે બુઆજી. બુઆજી મને બચાવ. બુઆજી મને બચાવ. તારા જેવા પાપી આજ હાલત થવી જોઈએ. માફ કરનારો હું કોણ? માફી તો મારા છોકરીની માફ. તારા જેવા પાપીને જરૂર માફ કરશે. મારી જોગી મને માફ કરી દે. દીકરા નાગજી, ઊભો થા દીકરા. ગામની બે દીકરીઓ તો આપણા છોરું કહેવાય. વળી તું તો ગામ ધણીનો દીકરો. તને આ કાળા કામ ના શોભે. દીકરા, તું તો દેવીનું વરદાન છો અને તારી પાસે તો ધન દોલતની કોઈ કમી નથી. જો તું સત્માર્ગે વળીશ તો એક દિવસ તારી કોઠે તારી માતા રહેશે અને તું પણ મારા કેસા ભુવાની જેમ લોકોના દુઃખ દૂર કરીશ. માં જોગણી, તું કઈશ તે મારું નવું જીવન વિતાવીશ માં. જય માં જોગણી. બુઆજી જય માતાજી. જય માતાજી. કાકા, કાકા મને માફ કરી દો. કાકા, કાકા મને માફ કરી દો. કાકા મને માફ કરી દો. રાધાના બાપુ માફ કરી દો એને, એટલે છોકરા છે. હા બાપુ, એને માફ કરી દો. જોગણી માએ એને પરચો આપી દીધો છે. તમે એને માફ કરી દો. દીકરા ઉભો થા. કાકા મને માફ આ જોગણી સૌના સારા વાલા કરશે. હા. જય મારી. જય માં જોગણી. કાકા, આજથી રાધાને હું મારી ધર્મની બહેન માનું છું. કાકા, એના લગ્નનો તમામ ખર્ચો હું કરીશ. ભાઈ એ બધું તો ઠીક દીકરા,
પણ મૂર્તિઓ ક્યાં છે? બાપુજી આ રહ્યો મૂર્તિ. ભલા તું હા રાધા, મને બધી જ ખબર છે. ચંપાએ મને બધી જ વાત કરી દીધી છે. ચંપા તો પછી કરી દો કંકુના. જોગણી માનો
પર જા